નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા અમદાવાદના જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષ ચૌધરીનું વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે કહ્યું હતું કે યુવાનોએ પોતાની કુશળતા તથા રુચિને ધ્યાનમાં રાખીને લક્ષ્ય નક્કી કરવું જોઈએ. આજના ટેકનોલોજીના યુગમાં સ્માર્ટ વર્ક ખૂબ જ જરૂરી છે. સફળતા મેળવવા માટે તમારા ફિલ્ડની સંપૂર્ણ માહિતી તથા તેનું જ્ઞાન હોવું જરૂરી છે. જીવનમાં આનંદ તથા સકારાત્મક વિચારો હોવા માટે પણ મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે. કોલેજના પ્રિન્સિપલ સંજય વકીલે કહ્યું હતું કે યુવાનોને સૌથી મોટું મોટિવેશન તેમના મા બાપ તથા વડીલો દ્વારા મળવું જોઈએ. યુવાનોને પૂરતી તકો આપવાની સાથે તેમને સ્વશિસ્ત, આત્મવિશ્વાસ, મક્કમ મનોબળની સાથે સખત પરિશ્રમ કરવો જરૂરી છે. કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરી તેમની સમસ્યાઓનું સમાધાન મેળવ્યું હતું. કોલેજની 70 વર્ષની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું હતું. તે અનુસંધાનમાં સ્ટડી સર્કલના કોઓર્ડિનેટર પ્રોફેસર પાયલ ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યું હતું. કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ આભાર વિધિ કરી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસ, ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.